રેલી યોજાઈ હતી। ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને આ વિરોધને લઈ અને હવે પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે। આ ખેડૂતોની રેલીને અટકાવવા માટે પોલીસનો ઠેર ઠેર કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે। અમદાવાદથી ગાંધીનગર આવતા તમામ રસ્તાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે અને આ જ મામલે આપણી સાથે અમારા સહયોગી કુશાગ્ર સ્થળથી જોડાઈ ગયા છે। કુશાગ્ર, ખેડૂતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, ખેડૂતોની વિવિધ માંગ છે અને તેની સામે પોલીસ દ્વારા પણ ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કેવી પરિસ્થિતિ? બિલકુલ ઝિંકલ, અત્યારે પોલીસનો તો ચુસ્ત બંદોબસ્ત છે, પરંતુ સમગ્ર ગુજરાતભરમાંથી અત્યારે ખેડૂતો તેમની માંગોને લઈને પહોંચી ચૂક્યા છે અને સાથે જ અનેક કોંગ્રેસ આગેવાનો પણ અત્યારે ઉપસ્થિત છે। મનીષભાઈ દોશી પણ આપણી સાથે છે। મનીષભાઈ, મોટી સંખ્યામાં ખેડૂતોનો અત્યારે જમાવડો અને આજે આંદોલનની જ કૂચ। સમગ્ર ગુજરાતનો ખેડૂત ખેતીને ગામડું બરબાદ થાય તેવી ભાજપાની નીતિના પાપે આજે ગુજરાતનો ખેડૂત લાચાર ને બેબસ બની ગયો છે। સમગ્ર ગુજરાતની અંદર ખેડૂતોને જમીન માપણીના નામે એની જમીન કાપણી કરવામાં આવી। ખેડૂતોને ટેકાના ભાવ તો ન મળે, પણ બિયારણ છે, જંતુનાશક દવા છે, એને તમામ પ્રકારનો ખર્ચ એ બમણો થઈ ગયો અને આવક અડધી થઈ ગઈ। એટલે ખેડૂત ઉપર આજે 96,000 કરોડ કરતાં વધુનું દેવું છે। આજે ગુજરાતનો ખેડૂત પોતે એના હક અને અધિકાર માટે ગાંધીનગર આગળ આવ્યો છે, એટલા માટે કે જિલ્લાનું તંત્ર સાંભળતું નથી, સરકારી તંત્ર કોઈ જવાબ નથી આપતું। જ્યારે ખેડૂત જાય ત્યારે એની લાગણીને માગણીને અવગણવામાં આવે છે। ખેડૂત ભેગા થાય તો એની ઉપર અત્યાચાર થાય। આ સંજોગોની અંદર ગુજરાત કિસાન કોંગ્રેસ અને કિસાન ક્રાંતિ સંઘર્ષ સમિતિ એ તમામ ભેગા થઈને ગુજરાતના ખેડૂતોનો અવાજ બની રહ્યો છે। સૌથી મોટું અત્યારે ગુજરાતમાં જે જન આંદોલન ગ્રામ્ય કક્ષાથી હોય, ખેડૂત પોતાની જમીન બચાવવા માટે આંદોલનાત્મક રીતે આવ્યો છે। સ્થાનિક કક્ષાએ વીજળીના પોલ નાખવામાં આવી રહ્યા છે। એ પોલની અંદર 65 મીટરનું ગ્રીડનો પોલ આવે, એ 400 ગ્રીડની લાઇનના કારણે ગુજરાતની ખેતી છીનવાઈ જવાની છે। ત્યારે ગુજરાતના ખેડૂત પોતાની જમીન બચાવે, પોતાની માં ગણે, એ માને બચાવવા માટેની આ લડત છે અને એના ભાગરૂપે કિસાન કોંગ્રેસ અને ખેડૂત સંઘર્ષ સમિતિ સહિત સમગ્ર રાજ્યમાંથી ખેડૂત સમુદાય આવ્યો છે। આ આક્રોશ સરકારને જગાવવા માટે છે, કુંભકર્ણની નિંદ્રામાં સૂઈ ગયેલી ભાજપની સરકારને જગાવવા માટે। એક તરફ કેન્દ્રની મોદી સરકાર ખેડૂતોના દેવા માફ કરવા માટે વિચારતી નથી, એનો ખર્ચ વધી ગયો। બીજી બાજુ ઉદ્યોગપતિઓના 26 લાખ કરોડના દેવા એક જ આંગળીએ માયગા વગર માફ કરનારી આ સરકાર, ઉદ્યોગપતિ તરીકે સરકાર, શું ગુજરાતના ખેડૂત ખેતીને ગામડાને બરબાદ કરવા તરફ જઈ રહી છે? અને આ ચિંતાને લઈને ગુજરાતના ખેડૂતો આજે નીકળ્યા છે। કોંગ્રેસ પક્ષ સંપૂર્ણપણે વાત માને છે કે જ્યાં લગી ખેડૂત ખેતીને ગામડું નહીં બચે ત્યાં લગી ગુજરાતની પ્રગતિ સાચી દિશામાં નહીં થાય। લાગે છે કે આજનું જે આયોજન છે ત્યારબાદ જે તંત્ર છે તે જાગવાનું છે, સરકારને ક્યાંક જગાડી છે। છેલ્લા અઠવાડિયાથી સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર ખેડૂતો આક્રોશ સાથે પોતાની લાગણીને માગણી રજૂ કરી રહ્યા છે। તંત્રમાં અચાનક જાગવું પડ્યું છે। આ ખેડૂત છે, જગતનો તાત, જે આખા દેશને અન્નદાતા તરીકે પોતે કામ કરે છે, એ ખેડૂતનો આક્રોશ છે। સરકાર હજી બી નહીં જાગી જાય અને જો ખેડૂતોને ન્યાય નહીં આપે, એની જમીન બચાવવા માટે એને મદદ નહીં કરે, તો નિશ્ચિતપણે આક્રોશનો ભોગ ગમે તે સરકાર હોય એને બનવું પડે અને કેન્દ્રની મોદી સરકાર હોય કે ગુજરાતની ભૂપેન્દ્રભાઈની સરકાર હોય એને આક્રોશનો સામનો કરવો પડશે। આજની આ રેલી નથી, આ રેલો છે, ખેડૂતનો આક્રોશ છે। આગામી દિવસોની અંદર ગુજરાતના 18,000 ગામમાંથી આ ખેડૂત નીકળવાના, ગ્રીડની આ ત્રીજી લાઈન છે, આવી 10 લાઈન નીકળવાની છે, માત્ર ઉદ્યોગપતિઓના ફાયદા માટે। શા માટે? ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયા જો એને બારોબાર લાભ અપાતો હોય તિજોરીમાંથી, તો ગુજરાતનો ખેડૂત તો એની જમીનનો માગી રહ્યું છે, વળતર માગી રહ્યો છે। જો તમે જમીનનું એને વળતરનું આપો તો એ ખેડૂત લાચાર બની છે, બેબાકરો બને। 66,000 કરોડ રૂપિયા માત્ર એક ટાટા નેનોને સાણંદમાં પણ આજે એ ખેડૂત જે જમીન ગુમાવી એ ખેત મજદૂર બની ગયો છે। NCRBના ડેટા કહે છે કે ગુજરાતમાં ખેડૂતો અને ખેત મજદૂરોની આત્મહત્યામાં સતત વધારો થઈ ગયો। સમગ્ર દેશમાં છેલ્લા 10 વર્ષના આંકડા જો તો ખેડૂત અને ખેત મજદૂર બંને આત્મહત્યામાં વધારો થયો છે। તેવા સંજોગોની અંદર ગુજરાતે સાચા અર્થમાં પ્રગતિ કરવી છે તો ખેડૂત ખેતરીને ગામડાને બચાવવું પડશે, એને ન્યાય આપવો પડશે, એના હક અને અધિકાર આપવો છે। ખેડૂત ભીખ માગતો નથી, ખેડૂત એનો હક અને અધિકાર માગી રહ્યો છે। બિલકુલ, અને સાથે એ પણ છે કે જો આ અત્યારે સમગ્ર જેટલા પણ ખેડૂતો આવ્યા છે એની સૌથી મોટી માંગ અત્યારે વીજને લઈને છે, વીજ થાંભલાઓને લઈને, પરંતુ સાથે સાથે એ તમામ મુદ્દાઓને પણ શું કોંગ્રેસ આવરી લેશે કે જેને લઈને તેમના છેલ્લા ઘણા સમયથી લડત છે તેમને ન્યાય મળી રહે? નિશ્ચિતપણે કોંગ્રેસ પક્ષ એ કેન્દ્રની અંદર ભાજપ સરકારની નીતિ જો એ ઉદ્યોગપતિઓના દેવામાં આપે, કેન્દ્રની કોંગ્રેસની સરકાર, ડૉક્ટર મનમોહન સિંહની સરકાર, શ્રીમતી સોનિયા ગાંધીના નેજા હેઠળ 72,000 કરોડના દેશના ખેડૂતોના દેવા માફ કર્યા। ઉપકાર નથી કર્યો, ખેડૂતનો હક ને અધિકાર આપ્યો છે। ખેડૂત આર્થિક સ્થિતિમાંથી બહાર આવે, પાયમાલીમાંથી, તો કેમ કેન્દ્રની મોદી સરકાર એમને ન્યાય નથી આપતી?
ચૂંટણી પહેલા વાત કરવાની, ખેડૂતની આવક બમણી કરવાની, ખેડૂત જગતનો તાજ છે એવી વાત કરવાની, અને ચૂંટાયા પછી ઉદ્યોગપતિઓ બાપ થઈ જાય, આ કઈ પ્રકારની વાત છે? આ વાતની સામે સમગ્ર ખેડૂત સમાજનો આક્રોશ છે, અને કોંગ્રેસ પક્ષ એ દિશામાં ખેડૂતોની સાથે છે, ખેડૂત સંગઠનોની સાથે છે, અને ગુજરાતના ખેડૂત ખેતીને ગામડું બચાવવા માટે કોંગ્રેસની આ પ્રતિબદ્ધતા છે. ખૂબ ખૂબ આભાર મનીષભાઈ. બિલકુલ, તો અત્યારે જે જ આક્રોશ છે, જે ગુસ્સો છે જિંકલ, એ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ અત્યારે સમગ્ર ગુજરાતમાંથી મધ્ય ગુજરાત હોય કે પછી દક્ષિણ ગુજરાત હોય, તમામ અત્યારે ખેડૂતો છે તે અહીંયા પહોંચી ચૂક્યા છે ને આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો. હવે ક્યાંક છે આ રેલીની શરૂઆત થશે અને સાથે જ જ્યાં આગળ ઉગ્ર વિરોધ છે, અનેક મુદ્દાઓ છે તે લઈને અત્યારે આ તમામ લોકોની આ જે ટ્રેક્ટર રેલીની કૂચ અને સાથે અનેક ગાડીઓ પણ આમાં જોડાવાની છે, પરંતુ અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો છે તે અત્યારે જોવા મળી રહ્યો છે, અને સાથે સાથે અત્યારના જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, પોલીસ પણ એટલી જ સતર્ક છે, ચુસ્ત બંદોબસ્ત, કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તેને લઈને અત્યારે તપાસ થઈ છે, પરંતુ અત્યારે આ દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો દૂર દૂર સુધી માત્ર ખેડૂતો જે સમગ્ર રાજ્યભરમાંથી આવ્યા છે તે જોવા મળી રહ્યા છે, અને આ તાલુકા કે એક જિલ્લાની વાત નથી, પરંતુ ગુજરાતના જે અલગ અલગ વિસ્તારોમાંથી ખેડૂતો અહીં પહોંચ્યા છે તેની વાત છે. દરેક ટ્રેક્ટર માત્ર એક વાહન નથી, પરંતુ આજે એક ખેડૂતની વ્યથા તે બનીને સામે આવી છે, અને તેટલે જ અત્યારે તમામ જેટલી પણ માંગણીઓ છે એ માંગણીઓને લઈ અત્યારે ખેડૂતો છે તે પોતાના હોર્ડિંગ્સ અને બેનર્સ સાથે અત્યારે માર્ગ પર ઉતર્યા છે. ગાંધીનગરની આ કૂચ આજે એ સરકારના એ તંત્રને જે અનેક પડતર માંગણીઓ, જે પ્રશ્નો છે તેમની જે હજુ પણ તે અનઉકેલાયેલી છે, તે તમામ એ પ્રશ્નોને લઈને આજે તંત્ર પાસે જઈ રહ્યા છે, જગાડવાનો પ્રયાસ કરશે. સભાનું પણ આયોજન છે, અને સભાના આયોજન બાદ ક્યાંક સીએમને પણ મળી અને તેઓ જવાના છે. ખેડૂતો અને સાથે સાથે પોલીસનો પણ એટલો જ બંદોબસ્ત રહેલો છે કે જેઓ જોવા મળી રહ્યા છે. અનેક મુદ્દાઓ છે, મુદ્દાઓ જેમાં MSP આવી ગયું કે પછી ખાતર અને બિયારણ પણ આવી ગયું, આ તમામ મુદ્દાઓને લઈ અત્યારે એ જ જોવા મળી રહ્યો છે. અનેક અત્યારે દ્રશ્યોમાં પણ આપ જોઈ શકો છો આ તમામ ખેડૂતો છે દૂર દૂરથી પહોંચ્યા છે, અને સાથે ખેડૂતો સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. આપ ક્યાંથી આવો છો? અમે ઠુલેટાથી આવીએ છીએ. ક્યાંથી? ઠુલેટા. અચ્છા, કેવી સમસ્યા આપને ત્યાં આગળ છે અને કયા મુદ્દાને લઈને આપ અહીંયા આવ્યા? અત્યારે તો સમસ્યા એવી છે કે આગળના જે ગામડા રહ્યા અહીંયા ઘણા વીજ પોલને સમસ્યાના લઈને જ અહીંયા આવ્યા છીએ. બિલકુલ. અને કેટલા લોકો આપણી સાથે આવે? મારી સાથે લગભગ 40 થી 45 લોકો છે. બિલકુલ, 40 થી 45 લોકો આમના સાથે આવ્યા છે, પરંતુ અત્યારના જે દ્રશ્યો ને અત્યારે એ સ્થિતિ છે, આપ જોઈ શકો છો. પોલીસ પણ અત્યારે જે બંદોબસ્ત છે તે પણ જોડાઈ ચૂક્યો છે, અને સાથે જ એ પણ જાણવાનો પ્રયાસ કરીશું અત્યારની જે સ્થિતિ છે, અને સાથે આપણી સાથે વર્મા સાહેબ પણ છે, પરંતુ અત્યારે સમગ્ર એ જ પોલીસનો બંદોબસ્ત અને સમગ્ર સ્થિતિ કે જે કંટ્રોલમાં રહે, કોઈ પણ અત્યારે એવી અનિચ્છનીય ઘટના ન બને તેને લઈને પણ પોલીસનો અત્યારે કાફલો છે, ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે, અને સાથે સાથે અત્યારે તમામ મોટી સંખ્યામાં ખેડૂતો છે તે કે રાજ્યભરમાંથી આવી ચૂક્યા છે. પરંતુ હાલની સ્થિતિ એ જ કહી રહી છે જિંકલ કે જ્યાં આગળ અત્યારે જે સંખ્યાબળ છે એ માત્ર ખેડૂતો નથી, પરંતુ એ ખેડૂતોની સમગ્ર વ્યથા, ત્યાંની પરિસ્થિતિ લઈને અહીંયા પહોંચ્યું છે, અને એ જ રેલી, એ જ કૂચ મારફતે અત્યારે સરકારને જગાડવા માટે પ્રયાસ પણ અત્યારે ખેડૂતોના ચાલી રહ્યા છે. પરંતુ અત્યારની સ્થિતિ એ કે જે MSPનો મુદ્દો હોય કે પછી બિયારણ, ડુપ્લિકેટ બિયારણની જે સમસ્યાઓ તેમને થતી હોય, એ તમામ સમસ્યાને લઈ અત્યારે ખેડૂતો છે તે અત્યારે રસ્તા પર છે. અને આપ પણ જોઈ શકો છો અત્યારે પોલીસ મોટી સંખ્યામાં, અત્યારે પોલીસનો બંદોબસ્ત, તમામ ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે સ્થળ પર છે, અને સાથે જ હવે જ્યારે ટૂંક સમયમાં જ્યારે રેલી શરૂ થશે તેને લઈને પણ અત્યારે બંદોબસ્ત છે તે તેજ કરી દેવામાં આવ્યો છે. તો આગામી જ્યાં 1000થી વધુ જે ટ્રેક્ટરો છે તે ત્યાં આગળ જવાનું છે, અને સાથે સમસ્યા અત્યારે અનેક હતી, અને તમામ સમસ્યાને લઈ અત્યારે આ પ્રકારની સ્થિતિ. અને જિંકલ, એ પણ દ્રશ્યો આપને બતાવીશું કે જ્યાં આગળ અત્યારે મોટી સંખ્યામાં જે ખેડૂતો છે તે સમગ્ર ગુજરાતભરમાંથી આવ્યા છે, અને એ તમામ મુદ્દાની પણ જો વાત કરી લઉં તો એ તમામ મુદ્દા, જ્યાં જમીન સંપાદનનો મુદ્દો હોય કે પછી વીજ લાઇનનો વિવાદ હોય, વીજ પોલને લઈને અત્યારે ઉગ્ર માથાકૂટ છે તે ચાલી રહી છે, અને સાથે સાથે જ અત્યારે ખાતર અને બિયારણનો પણ એ સમસ્યા હતી કે જ્યાં એક ખૂબ જ મહત્વનો મુદ્દો એ ખાતર બિયારણનો, એટલે કે ખેડૂતોનું કહેવું છે કે દર વર્ષે જ્યાં ખેતીને જે ખર્ચ છે તે વધી રહ્યો છે, સારી ગુણવત્તાનું બિયારણ મળવું પણ હવે મુશ્કેલ થઈ રહ્યું છે, અને સાથે સાથે અત્યારે ખેડૂતો પણ આપણી સાથે છે. આપ ક્યાંથી આવો છો? હું બારડોલીથી આવું છું, પોતે ખેડૂત છું. દક્ષિણ ગુજરાતમાં. ત્યાં આગળ સૌથી વધુ કયો મહત્વનો મુદ્દો છે જેને લઈને આજે આપણે અહીંયા આવવું પડ્યું?
અમારો મહત્ત્વનો મુદ્દો છે ને તો અમારા ખેતરની અંદરથી વીજ લાઈનો પસાર થાય છે, એટલે અમે સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી છે કે આનું યોગ્ય વળતર મળવું જોઈએ. કારણ કે જમીનની અંદર વીજના તારપોલ ઊભા થાય તો અમારી જમીનની કિંમત જે છે એ મામૂલી ઘટી જાય છે. એટલે અમે એના માટે બી વારંવાર રજૂઆત કરીએ, પણ આ સરકાર જે છે એ એની કુંભકર્ણની નિંદ્રામાં છે. એટલે અમારી રજૂઆત જે છે એ સાંભળતા નથી. એટલે આજે અમે ગુજરાતભરમાંથી તમામ ખેડૂતોએ નક્કી કર્યું છે કે સરકાર સામે બાયો ચડાવી અને અમારી રજૂઆત કરવી. બિલકુલ. અને આપની સાથે કેટલા ખેડૂતો ત્યાં અહીંયા ઉપસ્થિત છે? અમારે દક્ષિણ ગુજરાતમાંથી 5000 ખેડૂતો આવ્યા છે અને ટ્રેક્ટરમાં પણ ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો આવ્યા છે. અચ્છા, બીજી કઈ કઈ માંગ છે કાકા? આપનું નામ, આપ ક્યાંથી આવો છો? મારું નામ મહેશભાઈ છગનભાઈ પટેલ, મારું ગામ મોતા, તાલુકો બારડોલી, જિલ્લો સુરત. બરાબર. ત્યાં આ કઈ કઈ મોટી સમસ્યા છે, કઈ કઈ મુખ્ય માંગણીઓ છે વીજ પોલ સિવાયની પણ? સમસ્યા એ છે કે બિલકુલ પૂર્વ મંજૂરી વિના, માહિતી આપ્યા વિના અમારી જમીનમાં પાવર ગ્રીડ કંપની અને સરકારની મિલીભગત પોલ નાખવામાં આવે, આખું લાવ લશ્કર લઈને આવે, જેસીબીથી લઈને બધું પોલીસ પ્રોટેક્શન સાથે, અને દાદાગીરીથી થાંભલા નાખે, અમને માર પડે, દંડા મારે, ઘસડીને જેલમાં પૂરી દે, અને વળતરની બાબતમાં નિગ્લિજિબલ. પાવર કંપની પોતાના ફાયદા માટે આ કામ કરે છે. ધારાસભ્યો, સંસદ સભ્યો પોતાની પાસે ચાવી રાખે તિજોરીની, દેશની, એક જ ઊંચી આંગળી કરીને પોતાના પગાર વધારો, મોંઘવારી ભથ્થા, ફેસિલિટી બધું જ નક્કી કરી દે. અમે જમીન ગુમાવીએ, જમીનનું વળતર આપવામાં રિશ્વત દાંડાઈ, ખેડૂત અનાથ થઈ ગયેલો છે, નિરાધાર, કોઈ સાંભળતું નથી. બીજો પ્રશ્ન પોષણક્ષમ ભાવ. 10 વર્ષથી અમે શેરડી બનાવીએ તો શેરડીના 10 વર્ષથી 150 થી 200નો ફેર પડે. એની સામે ખાતર, પેસ્ટિસાઇડ, કીટનાશક અને નિંદામણનાશક અને બીજું બધું રો મટીરિયલ લેવાનું એટલું બધું મોંઘું કે ખેતી પરવડે એમ જ નથી. ત્રીજી વાત કે પોષણક્ષમ ભાવ મળતા નથી. એટલે ધારો કે 5-6 વીઘાનું ખેતર હોય એક માલિક પાસે, એના છોકરા બહુ હોશિયાર હોય, પણ પેલી જમીન વેચીને એ વિચાર કરે કે હું મારા છોકરાને ભણાવું, એ જમીનમાં હાઈ ટેન્શન લાઈનનો પોલ આવે, એ જમીનની કિંમત ડાઉન થઈ જાય. તો અમારે કઈ રીતના છોકરા ભણાવવા, કઈ રીતના આરોગ્યનું, પરિવારનું સંચાલન કરવું, કઈ રીતના જીવન જીવવું, અને સરકાર બેરીને મૂંગી મત આપીને, આ સરકારને અમે બહુ ખોબે ખોબે મત આપ્યા, આજે મત આપીને પસ્તાતા છે. બિલકુલ. એટલે આ જ છે સમસ્યા. એક તરફ મોંઘવારી વધી રહી છે, પરંતુ ખેતીનો ખર્ચ પણ છે એટલો વધી રહ્યો છે. અને દક્ષિણ ગુજરાતના પણ ખેડૂતો આવ્યા છે અહીંયા, કે જ્યાં 5000થી વધુ ખેડૂતો એ જ માંગને લઈને, કારણ કે સમસ્યા અનેક છે. સૌથી પહેલી વીજ પોલનો એ મુદ્દો છે કે જેને લઈ અત્યારે અનેક ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને તેને લઈ અત્યારે તેમને આ તંત્રને જગાડવા માટે અહીંયા આગળ રેલીમાં હાજર થવું પડ્યું. આપ દ્રશ્યો પણ જોઈ શકો છો. આ દ્રશ્યો અત્યારે રેલીની શરૂઆત થશે, પરંતુ અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતો છે, ન માત્ર કોઈક વિસ્તારના, ન માત્ર સૌરાષ્ટ્રના, ન માત્ર દક્ષિણ ગુજરાતના, ન માત્ર મધ્ય ગુજરાતના, પરંતુ રાજ્યભરમાંથી અત્યારે ખેડૂતોનો જમાવડો છે તે અહીંયા જોવા મળી રહ્યો છે. અને એ ખેડૂતો એમની એ જ વ્યથા લઈને આવ્યું છે કે જે છેલ્લા ઘણા સમયથી જે માંગણી છે, મોંઘવારી વધી રહી છે, પરંતુ MSP બરાબર યોગ્ય મળી નથી રહી. એ ભાવ તેમને પાકનો, જે મહામૂલો પાક તેઓ અનેક મહેનતો બાદ, અનેક જતન સાથે તેઓ પકવતા હોય, પરંતુ તેનો પાકનો જે યોગ્ય ભાવ છે તે ન મળતા હોય, ત્યારે અત્યારે અહીંયા આવવું પડે. અને એટલે જ આવવું પડે કે તંત્ર ક્યાંક તેમની વાત સાંભળે અને તેમના તમામ પ્રશ્નો છે એ પ્રશ્નોના તેઓ ઉકેલ લાવે. પરંતુ આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો, ટ્રેક્ટરો ભરાઈ રહ્યા છે. રેલીની શરૂઆત થઈ જશે અને હવે એ જ પ્રકારેના અત્યારે મોટી સંખ્યામાં ખેડૂતોનો જમાવડો અત્યારે થઈ રહ્યો છે. કોંગ્રેસના આગેવાનો, કોંગ્રેસ પણ અત્યારે તમામ આગેવાનો સાથે જે સ્થાનિકો છે, સ્થાનિક ખેડૂતો છે જિલ્લાના, તે પણ અત્યારે અહીંયા આગળ જોડાઈ રહ્યા છે. પરંતુ આ જુદા દ્રશ્યો પણ આપને બતાવી રહ્યા છે. એક તરફ ટ્રાફિક પણ કંટ્રોલ પોલીસ કરી રહ્યું છે, અને કોઈ પણ પ્રકારની જે અવ્યવસ્થા ન સર્જાય તેને લઈને પણ પોલીસ અત્યારે ખડે પગે તૈનાત છે. ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. પરંતુ અત્યારની સ્થિતિ એ જ છે કે જ્યાં અત્યારે અનેક ખેડૂતો એ
એ પ્રકાર અત્યારે કરી રહ્યા છે. અનેક ખેડૂતો જય જવાન જય કિસાન કરી રહ્યા છે. આપ ક્યાંથી આવો છો? કોણથી કોંઠ ગામ નાગેન્દ્ર તાલુકાનું કયા મુખ્ય મુદ્દાઓ અને એને જ લઈને આજે આપને અહીંયા પાવર ગ્રીડ કંપની સામે રોષ વ્યક્ત કરો. કેટલા ખેડૂતો આપની સાથે આવ્યા? અમારી સાથે કોણના 1200 થી 1250 ખેડૂતો આવ્યા. બીજા કયા કયા પ્રશ્નો છે જે હજી પણ વન ઉકેલાયા તમારા અવાજ સાંભળતા ના? પાવર ગ્રીડ કંપનીના અમને કોઈ વળતર આપ્યા વિના એમને થાંભલા ઊભા કરી દીધા. બિલકુલ, એટલે આ જ સમસ્યા છે અને આ જ સમસ્યાને લઈ અત્યારે કોટ ગામ હોય કે પછી સમગ્ર રાજ્યભરમાંથી અત્યારે ખેડૂતો છે અહીંયા પહોંચી રહ્યા છે. ટ્રેક્ટરના પણ દ્રશ્યો બતાવીશું. ટ્રેક્ટરો ભરવાની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે એને જ લઈ અત્યારે એ સ્થિતિ કે ખેડૂતો અત્યારે પોતાના હોર્ડિંગ સાથે ટી શર્ટ પણ પહેરીને આવ્યા છે કે જેની અંદર અનેક સ્લોગનો પણ લખવામાં આવે, પરંતુ અત્યારની સ્થિતિ એ જ કે જ્યાં હાલ ખેડૂતો અત્યારે સમગ્ર નીકળી ચૂક્યા છે ટ્રેક્ટર લઈ અને હવે જશે અને સાથે જ એ આંદોલન કે આજે આંદોલન એની માટે કરવામાં આવી રહ્યો છે કે જેટલા પણ પ્રશ્નો હજુ પણ વણ ઉકેલાયેલા છે તેમના પ્રશ્નોના હજુ પણ નિરાકરણ આવ્યા નથી તે પ્રશ્નોના જલ્દી નિરાકરણ આવે અને એ જ માંગ સાથે અત્યારે ખેડૂતો છે તે ગાંધીનગર તરફ કૂચ કરશે અને સાથે જ પોતાના પ્રશ્નો જ્યાં સરકાર સુધી પહોંચાડશે. એક સભાનું પણ આયોજન છે અને સાથે આ તમામ એમએસપીના મુદ્દાઓ હોય કે તમામ જે પણ મુદ્દા હોય તે તમામને લઈ અત્યારે કૂચ કરવામાં આવી રહી છે. ખેડૂતો દ્વારા અત્યારે સૌથી વધુ જે જમીન સંપાદનનો મુદ્દો છે અને સાથે આપણી સાથે ચેતરભાઈ વસાવા પણ જોડાયા છે અને અનેક લોકો પણ જોડાયા છે. અત્યારે આપણે આગળ પણ વાત કરીશું, પરંતુ અત્યારના જે દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ દ્રશ્યો અત્યારની સ્થિતિ જે સામે આવી રહી છે, અનેક આગેવાનો, સ્થાનિકો, નેતાઓ અને સાથે તમામ લોકો જોડાયા છે. હેમાંગભાઈ સાથે પણ વાત કરીશું અને હેમાંગભાઈને પણ પૂછીશું, પરંતુ અત્યારની જે સ્થિતિ છે કે જે આગળ અનેક ખેડૂતો અહીંયા પહોંચી ચૂક્યા છે, શું કહેશો? અત્યારે કેટલા એવા મુદ્દાઓ છે જે મુદ્દાને લઈને હવે તંત્રને જગાડવું જ પડશે? મુદ્દાઓ તો ઘણા બધા છે, પણ અત્યારે હાલ પૂરતો મુદ્દો આપણે અદાણીની વિરુદ્ધમાં જે લાઈન પસાર થાય છે અને જેના ગામડામાં ખેડૂતના જમીનમાં થાંભલા ખોલી દે છે એના વિરોધ અત્યારે મેઇન મુદ્દો છે અને એનું પૂરતું વળતર નથી આપતા. જે વળતર યોગ્ય રીતના આપવું જોઈએ એ નથી આપતા. એમાં 3 મુદ્દા મુખ્ય છે. એક મુદ્દો એવી રીતના છે કે ભાઈ તમે એક કમિટી બનાવો, કમિટીમાં 5 મેમ્બર બનાવો અને 5 મેમ્બર દ્વારા એની જમીનની એક કિંમત નક્કી કરો, એની 4 ગણું વળતર આપી દો. એમાં બીજો મુદ્દો એવો છે ઓપ્શન કે ભાઈ તમે જે તે રિલાયન્સ ને જીઓના એના ટાવર ઊભા છે એની જેમ ભાડું આપે છે એવી રીતના અમને એ ટાવરનું યોગ્ય ભાડું આપો. અત્યારે જેટલા પણ પ્રશ્નો છે આ પ્રશ્નો છેલ્લા ઘણા સમયથી ચાલતા આવે છે. શું આજે જ્યારે આ રીતે રેલી સ્વરૂપે અને જે આપણે આંદોલનનું વળગું રણસિંગનું ફૂંકી દીધું છે, તો શું આનાથી હવે ઉકેલ આવશે ક્યાંક એવી આશા કરી? ઉકેલ લાવવો પડશે. જો ઉકેલ નહીં આવે તો પછી આને જ અત્યારે તો ગાંધીજીના માર્ગ ઉપર શાંતિથી અમે આવેદન આપીને શાંતિથી વાતચીત કરીને અમે આનું ઉકેલ લાવવા માગી છીએ, પણ જો ન આપે તો આનાથી પણ ઉગ્ર આંદોલન કરવા માટે અમે યુવા ખેડૂતો બધા તૈયાર છીએ. બિલકુલ, અને સાથે અત્યારે કેટલા ખેડૂતો હશે અને કેટલા ટ્રેક્ટરો અત્યારે રેલીમાં જોડાયા છે? રેલીમાં અત્યારે 700 થી 800 ટ્રેક્ટર તો અહીંયા દેખાય છે, બાકી હજી રસ્તામાં છે અને ખેડૂતો ઓછામાં ઓછું 5 થી 7 હજાર ખેડૂતો અહીંયા હાજરમાં દેખાય છે અને હજી પણ જોડાતા જાય છે, આવતા જાય છે. આપ શું કહેશો? આપ અત્યારની સમસ્યા છે કયા કયા મુદ્દાઓ અત્યારે આગળ પહેલા મૂકવામાં આવે અને સરકારી મુદ્દાઓને પહેલા પ્રાધાન્ય આપે? મુદ્દામાં તો એવું છે ને, સરકારને એક જ કહેવાનું કે ખેડૂત રસ્તા ઉપર ક્યારે આવે છે કે ખેડૂતને તકલીફ, બધી રીતની તકલીફ છે અત્યારે ખેડૂતને અત્યારે બધી રીતની તકલીફ છે. ખેડૂત બજારમાં આવ્યો હોય, હવે સરકારને એનું કંઈક સાંભળવું જોઈએ. બિલકુલ. એટલે અને અત્યારે જે આ આંદોલનને અમુક પક્ષના અમુક નેતાઓ એ પોતાનું ગણાવવા માંડ્યા છે, પણ આ કોઈ પક્ષનું કે કોઈ નેતાનું નથી. આ એક ખેડૂતનું સ્વયંભૂ આંદોલન છે. આમાં કોઈ નેતાએ પોતાનું લેવું નહીં. બિલકુલ. એટલે આ જ છે, આ દ્રશ્યો અને આ જ અત્યારે સ્થિતિ છે, કારણ કે અત્યારે અનેક લોકો, અનેક ખેડૂતો પણ આપણે અહીંયા આગળ જોડાયા છે અને સાથે જે અત્યારે સવાલ છે કે હાલ અત્યારે અનેક મુદ્દાઓ છે ખેડૂતોના, અનેક પ્રશ્નો છે જે છેલ્લા ઘણા સમયથી તેઓની માંગ છે, હજુ નથી ઉકેલાઈ. આજે આખરે આંદોલનના માર્ગ આ ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારને ગુજરાતના ખૂણે ખૂણેનો ખેડૂત વારંવાર જગાડવાનું કામ કરે અને વારંવાર રજૂઆતો કરી છે કે ગુજરાતમાં ખાતરનો ભાવ જે આસમાને પહોંચ્યો અને ખેડૂતોની જે જમીન છે એમાં
અદાણી અને અંબાણીને આ જમીનો આપવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકાર, નરેન્દ્ર મોદીની સરકાર કરી રહી છે. આજે સૌરાષ્ટ્ર હોય કે જ્યાં અદાણીની કંપની જે પોલ ઊભા કરી રહી છે, એ જમીન એ ખેડૂતોની એક આવનાર પેઢી માટેનું એક અનમોલ રતન ગણવામાં આવે છે અને એ જમીન આજે એ લોકો હડપવા જઈ રહ્યા છે. માત્ર સૌરાષ્ટ્ર નહીં, ટ્રાઇબલ જિલ્લામાં જ્યારે અમારો દાહોદ જિલ્લો હોય કે જ્યાં અમારા ગરીબ આદિવાસીઓની જમીન જે ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે, ત્યારે ત્યાં એરપોર્ટના પ્રોજેક્ટો લાવી રહ્યા છે અને અદાણી અને અંબાણીને વેચી રહ્યા છે, ત્યારે આ ગુંગી બેરી સરકારને આજે જગાડવા માટે આ ગુજરાતના ખૂણે ખૂણેથી આવેલો ખેડૂત આજે આ સરકારને સામે લડવા ઊભો થઈ રહ્યો છે. આવનાર સમયમાં આ ગુજરાતનો તાત, આ ગુજરાતનો ખેડૂત જાગી ગયા છે કે આ ડબલ એન્જિનની સરકારને ઉખેડી ફેંકવા માટે આ ગુજરાતનો યુવાન હોય કે ગુજરાતનો ખેડૂત હોય, પણ આજથી આ ગુજરાતમાં આ ગુંગીબેરી સરકાર સામે લડવા માટે સ્વયંભૂ ગુજરાતના તમામ ખેડૂતો આજે જોડાયા છે. એક જ મુદ્દો લઈ વીજ પોલનો કે પછી તમામ પ્રશ્નો છે તેને લઈને પણ ક્યાંક સાંભળશે સરકાર? ખેડૂતોના તમામ પ્રશ્નો, જ્યારે ડીઝલ, પેટ્રોલ હોય, ખાતર હોય કે બિયારણના ટેકાના ભાવ હોય, સમગ્ર ખેડૂતોને લગતા પ્રશ્નો માટેની આજે આ ટ્રેક્ટર યાત્રા છે. લાગે છે આશા શું છે, સરકાર સાંભળશે ખરું આ વખતે? સરકાર ચોક્કસપણે સાંભળશે અને આજે જો સરકારના જો ઊંઘ ના ઉડી તો આવનાર સમયમાં આ ગુજરાતનો ખેડૂત દિલ્હી સુધી કૂચ કરશે અને આ ગાંધીનગરમાં અને દિલ્હીમાં બેઠેલી આ ગુંગીબેરી સરકારને ટૂંક જ સમયમાં ઉખેડવાનું કામ આ ગુજરાતનો આ ખેડૂત કરશે અને ગુજરાતનો યુવાન કરશે. ખેડૂતો માટે સૌથી પહેલા પ્રાધાન્યમાં કયા મુદ્દાઓ જે અત્યારે ઇમ્પ્લિમેન્ટ કરવા ખૂબ જ જરૂરી બન્યા છે, સરકાર જો બેઠક કરે અને એ મુદ્દાઓ પૂછે તો કયા રાખશે? અમારા જે ખેડૂત સંઘર્ષ સમિતિ, ખેડૂત કિસાન સંઘર્ષ સમિતિ અને ખેડૂત કોંગ્રેસ સમિતિએ જે 5 મુદ્દાઓ જે એમને લખીને આપ્યા છે, એમાં સૌપ્રથમ મુદ્દો એ છે કે જે પોલ અદાણીની કંપની ઊભી કરવા જઈ રહી છે, એમાં ખેડૂતને પહેલો તો અમારો એ મુદ્દો છે કે એ પોલ અમે નાબૂદ કરાવીએ અને આ પ્રોજેક્ટ રદ કરવાનો છે. અને જો સરકાર ના માને તો ખેડૂતને યોગ્ય વળતર જંત્રીના ભાવે આપવું જોઈએ અને જે અદાણીની કંપની જે જો વળતર ના આપે તો એનો અમે ગુજરાત સરકારને વિખોડો એક વિરોધ કરીશું. બિલકુલ બિલકુલ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે વાત કરવા. પરંતુ અત્યારે એ સ્થિતિ છે જિંકલ, અને આપે પણ જેમ જોયું કે અત્યારે મોટી સંખ્યામાં અત્યારે ખેડૂતો છે અહીંયા પહોંચી ચૂક્યા છે અને સાથે સાથે અત્યારે બસ એક જ માંગ છે કે જે પ્રશ્નો છે એ પ્રશ્નોને લઈ સરકાર ક્યાંક સાંભળે અને જલ્દીથી એ તમામ પ્રશ્નોના નિરાકરણ આવે. એને જ લઈ આજની આ ખેડૂતોની જે સત્યાગ્રહ રેલી છે તે હવે ગાંધીનગર તરફ કૂચ કરી રહી છે. જિંકલ અને અન્ય પણ મહત્વના સમાચાર પર નજર હશે, પરંતુ હાલ બુલેટિન વધુ મહત્વના સમાચાર અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.